એક ગામડું હતું. ત્યાં રામાભાઈ રહેતા હતા. તે માં મેલડીના ભક્ત હતા. તે જંગલમાં માલ-ઢોર ચરાવવા જતા હતા. માલ-ઢોર ચરાવતા ચરાવતા તેમાં મેલડીના નામનું રટન કર્યા કરતા હતા. ત્યાં અચાનક એવું બન્યું કે રામાદાદા પાસે એક હરણ આવ્યું અને તે રમવા લાગ્યું. તેમાં એક શિકારીએ ઝાડ પાછળથી ભાલાનો ઘા કર્યો. હરણ ત્યાં જ પડી ગયું. રામાદાદા બોલ્યા, "હે માં મેલડી, આ શું થઈ ગયું?" એટલામાં હાથીની અંબાડીએ ત્યાંથી ગામના રાજા નીકળ્યા. એમણે જોયું કે હરણનો શિકાર રામાદાદાએ કર્યો છે. રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે તમે આ બાભાને જઈને પકડી લો, જેણે હરણનો શિકાર કર્યો છે. રામાદાદા બોલ્યા કે હે મહારાજ, મેં આ હરણનો શિકાર કર્યો નથી કે મેં એને માર્યું નથી. હું માં મેલડીનો મોટો ભક્ત છું. મારાથી આવું મોટું પાપ શા માટે થાય? રાજાએ રામાદાદાની વાત સાંભળી નહીં અને તેમને જવાબ આપ્યો કે જો તું માં મેલડીનો મોટો ભક્ત હોય તો તારું પ્રમાણ માં મેલડી આપશે અને તને છોડાવશે. પછી તો શું, માતાજીના ડાકલા વાગ્યા, તાવા મુકાણા અને ખોબે ખોબે માતાજીએ ઉકળતું તેલ પીધું અને આમ રામાદાદા નિર્દોષ સાબિત થયા અને હરણના શિકારીને ગોતવા લાગ્યા. જય માતાજી.